કે આ છે ને ભગવાન ત્યાં તો બ્રહ્મા વિષ્ણુ મહેશ તો ભગવાન જ કહેવાય. એટલે પ્રશ્નનો પ્રકાર એવો છે કે વિષ્ણુ વ્યાપક છે અને શિવ યોગ અત્યારે ચાલે છે, તો શિવ યોગ એટલે શું, અથવા શિવ પોતે શું છે, એમ કહેવાનું છે ને. એટલે પેલી વસ્તુ આપણે એમ સમજવા માંગી છીએ કે આ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે એ શું છે, અને આત્મા છે એ શું છે. એટલે પેલું આપણી જે અન્ડરસ્ટેન્ડિંગ કરવાની છે એ શું, બ્રહ્મા વિષ્ણુ મહેશ એ પોતે શું છે, અને આપણો આત્મા છે એનાથી કંઈક ભિન્ન આત્મા છે, કંઈક જુદી વસ્તુ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ શું છે? સર્જન પાલન ને વિનાશ તો બધું અલગ અલગ. તો આપણે કોણ? આપણે કોણ? માનો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ સર્જન કરે, વિસર્જન કરે, ઉત્પત્તિ કરે, તો આપણે શું છીએ? આપણે જીવાત્મા છીએ. આપણે તો જીવાત્મા કહેવાય ને. આપણે તો સંસાર બનાવ્યો નથી. આપણે આ વિશ્વની ઉત્પત્તિ નથી કરી, સ્થિતિ નથી કરી, તો આપણે કોણ અને આ કોણ? આ બ્રહ્મા વિષ્ણુ મહેશને સમજતા પહેલા આપણે બધી વસ્તુ સમજવી પડે કે ખરેખર આ વસ્તુ છે શું. એમ રિયલ ભાન નથી, ભાન જેવું છે રિયલ. કોણ કોણ રિયલ ભાન જેવું? હા હા, રિયલ ભાન શિવ ભાવ છે. પછી એ જુદી રીતે કે એના બધા ઓલા છે ને, તમે કહો ને રિયલ ભાન, અલગ અલગ પણ ભાન છે. આને સમજવા માટે થોડીક બૌદ્ધિક માહિતી આપવી પડશે ને, એટલે આ નકશો આપવો પડે. આપણી અંદર 4 બ્રહ્મ વાક્યો છે: તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ. બધું આપણે 4 જે છે એની અંદર આપણે આ 4 વેદના 4 પ્રકારના વાક્યો છે. એની અંદર એ લોકોએ આપણે અત્યારે જીવાત્મા રૂપે આપણને ફીલ કરી છે. આપણને એવું લાગે છે સૂર્ય ચંદ્ર તારા તો કોકે બીજાએ બનાવ્યા છે, આપણે તો બનાવ્યા નથી ને. તો સૂર્યચંદ્ર તારા આપણે નથી બનાવ્યા, તો એનો અર્થ એમ છે કે આપણે જીવાત્મા છીએ, એ પરમાત્મા છે, અને પરમાત્માએ બનાવેલું આ જગત છે. એટલે આપણને જે ફીલ થાય છે અત્યારે એની આપણે વાત કરી છે. આ બરાબર છે? આમાં કઈ ફરક હોય તો આપણને તો એવું નથી થતું ને કે આ સૂર્યચંદ્ર તારા નિહારિકાઓ આપણે બનાવ્યા છે, એવું તો થતું ને. તો એનો અર્થ એમ છે આપણે જીવાત્મા છીએ, એક પરમાત્મા છે અને એક સામે દેખાય છે એ જગત છે. 3 વસ્તુ તો આપણને છે જ, આમ દેખાય છે. તો આ બધી વસ્તુને આપણે જીવાત્માને બરાબર સમજવું જોઈએ, પછી આપણે પરમાત્માને બરાબર સમજવું જોઈએ, અને જગતને બરાબર સમજવું જોઈએ. એટલે આપણા પ્રશ્નનો જવાબ છે એ આપણને મળી જાય. અને એના માટે આપણા વાક્યોમાં તત્વમસી હોય તો તત્ હોય, તોમ પદ હોય, અસી પદ હોય. હવે આપણે એમાં આપણા તત્વમસીની વાત કરીએ. આના અનુસંધાનમાં એક તત્પદ છે, એક ત્વમપદ છે ને એક અસીપદ છે. હવે આ તત્પદ છે ઈ શું છે, અને ત્વમપદ છે ઈ શું છે, ને અસીપદ છે ઈ શું છે. તો એની અંદર પહેલા આપણે જેને નજીક હોય એ ત્વમપદ, તત્, ત્વમ અને અસી 3 પદ છે. એની અંદર આપણે ત્વમપદ ઉપર તત્, પછી ત્વમપદ, ત્વમ એટલે જીવાત્માનું આપણી પોતાની વાત છે. તો આપણી પોતાની વાત છે એની અંદર આપણે પોતે જે ફીલ કરી છે એની હવે હું તમને વાત કરું. આપણી કેટલી અવસ્થા છે? આપણી કેટલી અવસ્થા છે? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થા છે. આપણા દેહ કેટલા છે? સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ દેહ છે ને. અને એ દેહની અંદર હું જે કરે છે એને આપણે અભિમાની કહીએ. દાખલા તરીકે જાગ્રત અવસ્થાનો જે અભિમાન કરે છે એને વિશ્વ, સ્વપ્ન અવસ્થામાં જે અભિમાન કરે છે એ તેજસ, અને સુષુપ્તિમાં મેં હારાથી ઊંઘ લીધી હતી એને પ્રાજ્ઞ કહે. એટલે પેલી વસ્તુ એ સમજો, આપણી અત્યારે વાત કરી રહ્યા છીએ, અને આપણી વાતની અંદર આપણે સ્થૂલ દેહ દેખાય છે, સૂક્ષ્મ દેહની પ્રતીતિ અને કારણ દેહની પ્રતીતિ આપણને થઈ શકે. સ્થૂલ દેહ તો દેખાય જ છે, સૂક્ષ્મ દેહ આપણી અંદર જે વિચારો આવે, આપણી અંદર જે ભાવો હાલે છે, અને ત્રીજું જે વિચારો આવે છે, એ 3 સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ દેહ છે.
જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થા છે અને એના આપણે અભિમાની કીધા. એટલે એને હું રૂપે આપણે જે કહી છે એના નામ આપણે શાસ્ત્રોક્ત રીતે કીધા. હવે આ 9 વસ્તુ તો આપણને પ્રતીતિમાં આવે છે ને, નવ તો દેખાય છે ને, સ્થૂલ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ, વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, આ 9 વસ્તુ છે. હવે આ 9 નું કારણ શું છે? આપણી વાત કરી છે અત્યારે. 9 નું શું કારણ છે? આપણને દેહ શું કાન મળ્યો? સ્થૂલ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ શું કાન મળ્યો? અજ્ઞાન ને લીધે. તો એનું કારણ છે એ અજ્ઞાન છે. અજ્ઞાનનો અર્થ એવો છે કે આપણે કોણ છીએ જાણતા નથી. કોણ છે અજ્ઞાન એટલે શું કહી છે? દાખલા તરીકે હું ચાલુ છું, એટલે હું એટલે શું? હું એટલે શું ને ચાલુ છું એ શબ્દ દ્વારા શું? પછી આપણે એમ બોલી કે હું સુખી, હું દુઃખી. એમાં હું અને સુખ, હું અને દુઃખ, એ સુખ અને દુઃખ શું અને હું શું, એની વચ્ચે આપણે વિભાજન કરેલું નથી. એટલે ત્યાં આપણે હું શબ્દ જ્યાં વાપરી છીએ, દુઃખ વાપરી છીએ, દુઃખી વાપરી છીએ, સુખી વાપરી છીએ, જે વાપરી છીએ એની અંદર 2 વસ્તુ ભેગી થઈ ગઈ છે ને આપણે જુદી પાડવાની. એટલે આ બધા 9 નું કારણ છે એ અજ્ઞાન છે. અને અજ્ઞાનનો આધાર શું? આ પ્રકૃતિ, આપણી જે અંદરની પ્રકૃતિ છે, આપણી વ્યક્તિગત પ્રકૃતિ, એનો આધાર શું છે? 9 જે છે, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ, નું કારણ છે અજ્ઞાન. પ્રકૃતિ પોતે સ્વયંથી ગતિ ન કરી શકે. તો પ્રકૃતિને ગતિ કરવા માટે શું? પ્રકૃતિને જીવંતતા આપવા માટે શું? એ શું છે? આપણે એને આપણી ભાષામાં કોન્શિયસનેસ કહી છે, ભાન કહી છે, સત કહી છે. એટલે આ 11 તત્વના આપણે બનેલા છીએ. આ 11 તત્વથી આપણે જીવાત્મા કહેવાય છે. અને જીવાત્મા એટલા માટે છીએ કે આપણને 2 ભેદરેખા, પ્રકૃતિ અને પુરુષની ભેદરેખાની ખબર પડતી નથી. એટલે આપણી અંદર જે આ પ્રકૃતિને જે શક્તિ આપે છે એનું નામ છે, આપણે એને કોન્શિયસનેસ, કુટસ્થ જે નામ આપી ઈ છે. આ 11 તત્વનું આપણે બનેલા છે. અને 11 તત્વની અંદર આપણે જે અજ્ઞાન અથવા પ્રકૃતિ છે એને જીવંતતા આપે છે, શક્તિ આપે છે, ક્રિયાન્વિત કરે છે, એની અંદર કંઈક ભાનનું તત્વ દાખલ થાય છે. એ બધી વસ્તુ છે આપણા અંદરના કોન્શિયસનેસની છે. અને આપણે આ કોન્શિયસનેસને જાણતા નથી, એટલે આપણે જીવાત્મા છીએ. એટલે આપણી અંદર 2 વસ્તુ છે. જીવાત્મા એટલે શું? જીવાત્મા એટલે પ્રકૃતિ સાથે, દેહ સાથે, સ્થૂલ દેહ સાથે, સૂક્ષ્મ દેહ સાથે, કારણ દેહ સાથે તાદાત્મ્ય કરે, એકાકારપણું અનુભવે, અને જીવાત્મા કહેવાય. અને આનાથી જુદો પડી જાય તો કોન્શિયસનેસ, ભાન, ચૈતન્ય તત્વ આ કહેવાય. એટલે આની અંદર આ ચૈતન્ય તત્વ છે એ ભાન છે. એટલે આ વ્યક્તિગત રીતે બધા લોકોની વાત કરી કે આ બધા લોકોનું કેવી રીતે બનેલું છે. જીવાત્મા અને આપણી અંદરનો જે કુટસ્થ છે એ શું છે. આપણે તોમપદની વાત કરી, એટલે આપણી વાત કરી. આપણી વાતની અંદર 2 વસ્તુ વાત કરી, પ્રકૃતિની વાત કરી અને પુરુષની વાત કરી. આપણી અંદર પ્રકૃતિ છે અને પ્રકૃતિને નિરંતર રીતે ગતિમાન કરે છે, ભાનમાં રાખે છે, જીવંત રાખે છે. ઈ છે આપણી અંદર પુરુષ, જેને આપણે કુટસ્થ કોન્શિયસનેસ કહી છે. ઈ છે. એટલે આ એક વસ્તુ છે. પછી હવે બીજી વસ્તુ છે એ તત્પદ છે. હવે આ જીવાત્મા છે એ જીવાત્મા પોતાના દેહને હું માને છે. અને ઓની અંદર બધા જે આપણા જીવો, જેટલા જીવો હોય ને એ બધાને હું કહીને હું પોતે હું છે એમ માને છે. આપણે આ તત્પદની વાત કરી છે. એટલે આ તત્પદની અંદર જેમ આપણે સ્થૂલ દેહ છે, આપણે સૂક્ષ્મ દેહ છે, આપણે કારણ દેહ છે, એમ એને આપણા સ્થૂલ આપણી અંદર વ્યક્તિગત રીતે સ્થૂલ દેહ કહેવાય. એને એ સ્થૂલ દેહ બધા ભેગા થઈને જે દેહ બને એને વિરાટ કહેવાય. એટલે કૃષ્ણ ભગવાને જે વિરાટ સ્વરૂપ બતાવ્યું એમ જે કહે છે ને એ વિરાટ છે, એ આ સ્થૂલ બધું ભેગું થઈને જે બને એ વિરાટ કહેવાય. એટલે પરમાત્માનો જે દેહ છે એ શું છે? તો એ કે વિરાટ છે. બધાય દેહને પોતાના માને છે એટલે વિરાટ છે. હવે આપણો જે સૂક્ષ્મ દેહ છે એને સૂક્ષ્મ દેહ કહી છે. એ લોકો બધાય સૂક્ષ્મ દેહને ભેગા થઈને
જે નામ આપે છે, જેમ એક વૃક્ષ હોય, આપણે એમ સમજો કે એક જંગલ છે એની અંદર એક વૃક્ષ હોય તો એને વૃક્ષ કહેવાય, અને સામૂહિકને આપણે શું કહેવાય, વન કહેવાય. એવી રીતે એક સૂક્ષ્મ દેહ છે એને સૂક્ષ્મ દેહ કહેવાય, પણ બધા સૂક્ષ્મ દેહો ભેગા થાય એને હિરણ્ય ગર્ભ કહેવાય. હિરણ્ય ગર્ભ, અને પછી આપણો કારણ દેહ છે, ને બધા કારણ દેહ જે ભેગા થાય એને અવ્યાકૃત કહેવાય. એટલે પેલી વસ્તુ આ દેહની વાત, વિરાટ, હિરણ્ય ગર્ભ અને અવ્યાકૃત, આ 3 દેહ પરમાત્માના દેહ છે. હવે આપણી અંદર જાગ્રત, સ્વપ્ન અને સુસુપ્તિ અવસ્થા હતી, તો ત્યાં ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની અવસ્થા છે. એના 3 જે અવસ્થા છે, ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની અવસ્થા છે. અને એના જે અભિમાની છે, માનો કે વિરાટનો અભિમાન કરે એને વૈશ્વાનર કહેવાય, સૂક્ષ્મ દેહનો અભિમાની હોય એને સૂત્રાત્મા કહેવાય, અને આપણે કારણ દેહનો જે અભિમાની હોય એને એ લોકો અંતર્યામી કહે છે. એટલે આ આપણે 9 વસ્તુ, એની 9 વસ્તુ અને આપણી 9 વસ્તુ, આપણો સ્થૂલ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ, વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ, જાગ્રત, સ્વપ્ન, સુસુપ્તિ, એની અંદર વિરાટ, હિરણ્ય ગર્ભ, અવ્યાકૃત, પછી ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય, વૈશ્વાનર, સૂત્રાત્મા અને અંતર્યામી, આ 9 દેહ. અને ફરક કેટલો કે આપણે એક દેહને હું માની છીએ, એ બધા સમસ્ત દેહને હું માની છે. આ એક વસ્તુ. હવે આનું કારણ, આપણું કારણ હતું એ અજ્ઞાન હતું, એનું કારણ શું છે? ભગવાન જે આ વિરાટનું જે કારણ છે એ શું છે? આપણે સ્થૂલ સૂક્ષ્મ કારણ અજ્ઞાન હતું, હવે એનું કારણ શું હશે? માયા શબ્દનો અર્થ એવો થાય શુદ્ધ સત્વગુણમાં મલિન સત્વગુણ. જીવાત્માની અંદર મલિનનો અર્થ શું થાય? જ્યાં તમોગુણ અને રજોગુણ વધારે છે ને સત્વગુણ ઓછો છે એવું. અને આની અંદર શુદ્ધ સત્વગુણ વધારે છે અને રજોગુણ અને તમોગુણ ઓછો છે, એટલે ઓલું માયાથી બનેલું છે, આ અજ્ઞાનથી બનેલું છે. એટલે માયાથી બનેલું છે એની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ મુક્ત છે. જેમ આપણી આ મિનિસ્ટ્રી કેમ છે, આપણી અંદર પ્રાઇમ મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર અને આ નીચેના લેવલથી આ જિલ્લા પંચાયતથી માંડીને કેમ આપણું હોય છે, એમ આ આખું તંત્ર, કુદરતનું તંત્ર આવી રીતે હાલતું હોય. હવે આવી રીતે હલે છે, એની અંદર એનું કારણ છે એ શુદ્ધ સત્વગુણ છે, એટલે માયા છે. હવે આ 10 અને આ 10 નું કારણ શું? આ માનો કે શુદ્ધ માયા હોય તો ભલે, અને વિરાટ એ બધા હોય તો એને શક્તિ કોની મળે? શક્તિ જે મળે એનું નામ શું છે? તો કે એનું નામ છે એ શુદ્ધ બ્રહ્મ છે, જે વ્યાપક બ્રહ્મ છે, શુદ્ધ બ્રહ્મ છે, એ એનું કારણ છે. આપણું કારણ છે એ કુટસ્થ છે, તમે બરાબર સમજો. આપણું કારણ કોન્શિયસનેસ, આપણા અંતઃકરણની અંદર એક પ્રતિબિંબ પડ્યું, અને સમષ્ટિ અંતઃકરણ છે એની અંદર પ્રતિબિંબ પડ્યું. તમે બરાબર સમજો. એક આ વ્યક્તિગત રીતે અંતઃકરણ હતું એમાં પ્રતિબિંબ પડ્યું, અને એક સમષ્ટિગત અંતઃકરણ છે એની અંદર પ્રતિબિંબ પડ્યું. એટલે તમે એમ સમજો આ આખો અરીસો છે, તમે એમ સમજો આખો અરીસો છે, અને એમાં અત્યારે આ શરીર બેઠું છે અને જોવે છે, તો એક આ છે અને સામે એક દેખાય છે, બરાબર છે? એક પ્રતિબિંબ એક જ હોય કે બે હોય? એક જ હોય. હવે એની અંદર કોઈ કારણસર દડો લાગી ગયો અને બધા એની અંદર કણા થઈ ગયા, કેટલા જણા દેખાશે? હવે એની અંદર આ જે વસ્તુ છે એની અંદર કૂતરો જોવે આને, તો એને કૂતરાને એવું લાગે કે આ બીજા કૂતરા મારી લડવા આવ્યા છે. જીવાત્માની દશા આવી છે. જીવાત્માને આ બધા અનંત રૂપે લાગે છે, આ બધા જુદા જુદા લાગે છે પોતાનું જ પ્રતિબિંબ છે, પણ લાગે છે એમ લાગે છે આ બીજો છે, આ ત્રીજો છે, આ ચોથો. એટલે જીવાત્માને જે કોન્ફ્લિક્ટ છે એ એને લીધે છે. એટલે હવે આપણે એક સમષ્ટિ અંતઃકરણની અંદર જે પ્રતિબિંબ પડ્યું એની એક વાત કરી. અને વ્યષ્ટિ અંતઃકરણ એટલે અરીસાના જે કટકા થયા ને એ વ્યષ્ટિ અંતઃકરણ છે. એ વ્યષ્ટિ અંતઃકરણની અંદર ચૈતન્યનું જે પ્રતિબિંબ પડ્યું. હવે આપણે ઈ જોવા માંગીએ છીએ કે જે ઓની અંદર શુદ્ધ બ્રહ્મ છે ને આની અંદર કુટસ્થ છે, તો આ શુદ્ધ બ્રહ્મ અને કુટસ્થની અંદર શું ફેર છે? આપણે બે વચ્ચેનો ફરક સમજવા માંગીએ છીએ. ઓની અંદર બધાનો આધાર હતો એ શુદ્ધ બ્રહ્મ છે, આ બાજુ કુટસ્થ છે. આપણી જે અંતઃકરણની ઉપાધિથી નામ એને પાડ્યું, અંતઃકરણની ઉપાધિ છે એટલે નામ પાડ્યું કુટસ્થ, કોન્શિયસનેસ.
અને સમષ્ટિની ઉપાધિ છે તો એનું નામ શુદ્ધ બ્રહ્મ પડ્યું. જેવી રીતે એક વ્યક્તિ છે અને આ ભારતની ઉપાધિ હોય, ભારતની ઉપાધિ મળેલી છે અને આપણે એને ભારતની જે ઉપાધિ મળેલી છે એટલે પ્રાઇમ મિનિસ્ટરની ઉપાધિ મળેલી છે, તો બહારના જગતમાં એને શું કહેવાય? પ્રાઇમ મિનિસ્ટર. અને ઘરે આવે તો આપણે શું કહી? પત્નીનો પતિ કહેવાય, છોકરાનો બાપ કહેવાય. પણ ઈ વસ્તુ બે એક છે કે જુદી છે? પ્રાઇમ મિનિસ્ટર જુદો છે અને ઘરે આવે તો બાપ જુદો છે કે એક છે? એમાં કોન્શિયસનેસ અને ભાનનું તત્વ છે. માનો તમે કોન્શિયસનેસ અને ભાન તત્વને તમે આમ જોવા જાઓ, આપણું વ્યક્તિગત ભાન તત્વ, તો ભાન તત્વ છે એ દ્રશ્યમાં ક્યારે આવે છે? આપણે એમ પૂછીએ છીએ કે ભાન તત્વ છે એ દ્રશ્યમાં ક્યારે આવે? આપણી અંદરનું જે ભાન તત્વ છે એ દ્રશ્યમાં ક્યારે આવે ખરું? શું અનુભવ કહે છે? ક્યારે દ્રશ્યમાં આવે ખરું? અને માનો કે આપણે બધા દ્રશ્યમાં આવી છીએ તો શું થાય? માનો કે આ દ્રશ્યમાં માનો કે આ શરીર દેખાય છે, આવ્યું વસ્તુ કહેવાને, તો આ આવ્યું તો આ છે એ 50 વર્ષ પહેલા નહોતું ને 50 વર્ષ પછી નહીં હોય. અત્યારે છે, પહેલા નહોતું, પછી નથી. એટલે આ જે દેખાય એની આગળ લિમિટેશન આવે. માનો કે આ શરીર દેખાય છે તો શરીરની પોતાની લિમિટેશન છે, આજ છે ને કાલ નથી. તો આ શરીર દ્રશ્ય છે એટલે આવી વસ્તુ છે. પછી અમુક હવે અત્યારે માનો કે આપણે અત્યારે અહીંયા ભારતમાં બેઠા છીએ, રાજકોટમાં બેઠા છીએ, તો આપણે સુરતમાં તો નથી. એટલે દ્રશ્ય વસ્તુ હોય એનો અંત ક્યાં આવે? દેશથી આવે. અત્યારે આપણે આ દેશમાં બેઠા છીએ તો સુરતમાં નથી, લંડનમાં નથી. કાળથી દેશથી અંત આવે, કાળથી અંત આવે. અહીંયા બેસવાનું આ શરીરનું થયું છે તો આ જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ અહીંયા નથી. આ એક જ વ્યક્તિ અહીંયા બેસી શકે, બીજી વ્યક્તિ ને. એટલે દેશથી, કાળથી અને વસ્તુથી, દ્રશ્ય જે વસ્તુ હોય એનો દેશથી અંત આવે, કાળથી અંત આવે અને વસ્તુથી અંત આવે. આ 3 હોય. હવે જે દ્રશ્યનો પ્રકાશ કરે છે, દ્રશ્યને જે પ્રકાશ કરે છે, તો દ્રશ્યને આ શરીરને પ્રકાશ કરે છે તો આ શરીર નાશ પામે, પણ શરીરને જે જોનાર છે એ નાશ ન પામે. પછી આ શરીરનો કાળમાં, દેશમાં અંત આવે, પણ બધા દેશમાં માનો કે અત્યારે ભલે આપણે અહીંયા બેઠા છીએ અને આ શરીરની લિમિટેશન છે, પણ આપણું કોન્શિયસનેસ છે અત્યારે લંડનમાં એવું છે અને બીજી નિહારિકાઓમાં એટલું વ્યાપ્ત છે. એ દ્રશ્યમાં નથી આવતું, એટલા માટે એ વ્યાપક છે. એટલે આપણે જે સિદ્ધ કરવા માંગીએ છીએ શું છે? આપણી અંદરનું કોન્શિયસનેસ છે એ તો વ્યાપક જ છે, ખાલી ઉપાધિ વ્યક્તિગત છે. જેમ પ્રાઇમ મિનિસ્ટર ઘરે આવે ને જેમ થઈ જાય, એમ એને અંતઃકરણની ઉપાધિ દ્વારા એને આપણે કુટસ્થ કે કોન્શિયસનેસ કહી છે. એટલે બે વસ્તુ આ જુદી નથી. આ બે વસ્તુ, આ જે શુદ્ધ બ્રહ્મ અને આ જે વસ્તુ જે કોન્શિયસનેસ છે એ બે એક છે. હવે રહી વાત એની કે હવે આપણે જે સાધના કરવાની છે એ સાધના શું કરવાની છે? તો એ કે આપણે કોન્શિયસનેસ છીએ, આપણે જે કોન્શિયસનેસ છીએ એ જ્ઞાન આપણી અંદર રાખવાનું છે અને એના દ્વારા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. માનો કે તમે જાગ્રત અવસ્થામાં છો, સ્વપ્ન અવસ્થામાં છો, જાગ્રતમાં તમને ભાન થાય છે, સ્વપ્નમાં સ્થૂળ શરીર હુઈ ગયું છે છતાં ભાન થાય છે, સુષુપ્તિમાં મન બુદ્ધિ બધું સુઈ ગયું છે છતાં કંઈક ભાન થાય છે. તો જાગ્રતમાં ભાન થાય છે, સ્વપ્નમાં ભાન થાય છે, સુષુપ્તિમાં ભાન થાય. તો ભાન થાય છે એનો અર્થ એમ છે કે જાગ્રત અવસ્થાનું ભાન, સ્વપ્ન અવસ્થાનું ભાન અને સુષુપ્તિ અવસ્થા, એટલે એક દિવસમાં એ હુતું જ નથી તત્વ, એક દિવસમાં એ સૂતું નથી. બીજે દિવસે એમ જ છે, ત્રીજે દિવસે એમ જ છે, ચોથે દિવસે, યુગો લગીને તમે લંબાવો તો એ ક્યાંય સૂતું નથી, એને ક્યાંય ઊંઘ આવતી નથી, એને કોઈ સ્વપ્ન નથી, એને કોઈ જાગ્રત અવસ્થા નથી, ખાલી એનો પ્રકાશ કરનારા તત્વ છે. આ જે તત્વ છે એવો પ્રકાશ કરનારું તત્વ છે કે જે દેશમાં નથી આવતું, કાળમાં નથી આવતું, વસ્તુમાં નથી આવતું. એટલે આપણે આ ભાવે રહેવાનું છે. હવે આ પ્રશ્ન જે કર્યો છે એ શિવનો ને ઈ જે કર્યો છે પ્રશ્ન ક્યાં રેફરન્સમાં આવે લેશું? તો એ કે આપણે જીવાત્મા છીએ અને આપણે હવે ઉપાસના કોની કરવી? આપણે અત્યારે જીવાત્મા ફીલ કરી છે તો આપણે ઉપાસના કોની કરવી? તો આ રામ છે, કૃષ્ણ છે, આ વિષ્ણુ છે, શિવ છે, તો આપણે એની ઉપાસના કરવી જોઈએ. તો એ ઉપાસનાનો રેફરન્સ ક્યાં છે? કે આપણને આત્મજ્ઞાન નથી એટલે આપણે
આપણા જીવનનો વિકાસ કરવા માટે, આપણને એના ગુણો, એનો સ્વભાવ આપણી અંદર પ્રગટ થાય એના માટે આપણે એની ઉપાસનાઓ કરી છે. એટલે આ જે રેફરન્સ છે, શિવયોગ હોય કે વિષ્ણુની ઉપાસના હોય કે, અને તમે બધાય પુરાણ જોઈ લ્યો, વિષ્ણુ પુરાણ જોઈ લ્યો, શિવ પુરાણ જોઈ લ્યો, અને ગમે તે પુરાણ તમે ગમે પુરાણની અંદર એમ લખેલું હોય, જે પુરાણ હોય, વિષ્ણુ પુરાણ હોય તો એની અંદર લખેલું હોય કે એ અણુની અંદર છે, શિવ પુરાણ હોય તો એની અંદર લખેલું હોય અણુની અંદર છે. આ જે માતાજીનું કયું પુરાણ કહેવાય છે? દેવી પુરાણ. તો એની અંદર એમ કે અણુની અંદર છે. હવે તમે વિચાર કરો કે એક પડદો, એક મોટો બધો પડદો બનાવો તમે. હવે એક પડદો બનાવી લો, એ પડદાની અંદર આપણા 33 કરોડ દેવતાને ત્યાં મૂકી દો, આની અંદર દોરી નાખો. એક પડદો છે મોટો બધો, એની અંદર 33 કરોડ દેવતા છે, એમાં બ્રહ્મા છે, વિષ્ણુ છે, શિવ છે. તમે આંગળી મૂકો જ્યાં, માનો કે બ્રહ્માની આકૃતિ છે, આંગળી મૂકો તો છે શું? તાણાવાણા સિવાય કઈ છે? લુગડું જ છે કે બીજું કઈ? કાગળ જ છે કે બીજું કઈ છે? તો એનું મૂળ, એટલે આપણે વિવાદ કરી છે કે બ્રહ્મા મોટા, વિષ્ણુ મોટા, શિવ મોટા. કોઈ મોટું નથી. આ ઉપાસના માટેની વિધિ છે કે તમારે ઉપાસના કરવી હોય તો એકની કરાય, અને ઉપાસના કરતા 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 ઉપાસ્ય સ્વરૂપ બની જવાનું. ઈ જે છે એ આપણે થઈ જાય. એટલે તમારો જે પ્રશ્ન છે એની અંદર તમે બ્રહ્માની ઉપાસના કરો, વિષ્ણુની કરો, શિવની કરો, XYZ ની કરો, તમે જેની ઉપાસના કરવી એની કરો, પણ એની અંદર એકાકાર થવાનું છે. એની અંદર એકાકાર થઈને ઈ જે સ્વરૂપે છે, અનુભવે કરે છે, ઈ અનુભવ. એટલે ઈ માનો કે તમે બ્રહ્માને પૂછો કે તમે કોણ છો, તો એમ કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. વિષ્ણુને પૂછો તો એમ કે હું સચ્ચિદાનંદ છું. શિવને પૂછો તો એ સચ્ચિદાનંદ. અને જીવાત્મામાં જાગેલો વ્યક્તિ છે એને તમે પૂછો તો એમ પૂછે કે હું સચ્ચિદાનંદ છું. આ કોઈમાં ફર્ક નથી. એટલે આ તમે જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ એ છે કે તમે જ્યાં લગીન જીવાત્મા રૂપે ફીલ કરો છો ત્યાં લગીન તમે એની ઉપાસના, તમે બ્રહ્માની કરવી હોય તો બ્રહ્માની, વિષ્ણુની કરવી હોય તો વિષ્ણુની, શિવની કરવી હોય તો શિવની. એમાં કોઈ મોટું કે નાનું એવી કોઈ વસ્તુ જ છે, બધા હરખા જ છે. ઈ રેફરન્સ છે. એટલે માનો કે શિવ યોગ હોય તોય ભલે. શિવ એટલે કલ્યાણ. શિવનો અર્થ શું થાય? શિવ એટલે કલ્યાણ. અને કલ્યાણ શેમાં હોય? પ્રકૃતિમાં કોઈ દી કલ્યાણ ન હોય. આપણે પ્રકૃતિમાં જીવતા હોય ને તો પ્રકૃતિમાં કોઈ કલ્યાણ ન હોય. ત્યાં રાગ હોય, ત્યાં દ્વેષ હોય, લોભ હોય, ઘૃણા હોય, ડિવિઝન હોય, દ્વૈત હોય. પ્રકૃતિની અંદર આ હોય. યોગનો બેઝ છે ને એ શું એવું ના, એટલે અત્યારે શિવ યોગ હાલતો હોય, વિષ્ણુ યોગે કરી શકો, તમે બ્રહ્માનો યોગે કરી શકો. એટલે સવાલ ઈ નથી. માનો કે તમારે શિવનો યોગ કરો, માનો કે યોગ એટલે જોડાવું. યોગ એટલે જોડાવું. અને જોડાવું તો તમે કોની હારે જોડાવા માંગો? દેહની હારે જોડાવા માંગો છો? સ્થૂળ દેહને, સૂક્ષ્મ દેહને, કારણ દેહ હારે કોની હારે જોડાવા માંગો? આપણે જોડાવા કોની હારે માંગીએ? તો કે એની અંદરનું તત્વ, પછી બ્રહ્માનું તત્વ હોય તોય ભલે, વિષ્ણુનું તત્વ હોય તોય ભલે, શિવનું હોય તોય ભલે, માતાજીનું તત્વ હોય તોય ભલે, રામનું હોય તોય ભલે, કૃષ્ણનું. તમે આપણે એક દ્રષ્ટાંત આપ્યું ને કે આ બધા દેવતાઓને આપણે એક કાગળમાં દોરેલા છે, તો એ કાગળથી ભિન્ન છે. હવે બ્રહ્માને અડો તોય કાગળ, વિષ્ણુને અડો તોય કાગળ, શિવને અડો તોય કાગળ. તત્વ તો એક છે. હવે આ ખાલી બહારની આકૃતિમાં ભેદ છે. અને આપણે જે લડાઈ કરી છે એ બહારની આકૃતિનો લડાઈ કરી છે. આ મોટો ને આ મોટો ને આ મોટો. કોઈ મોટો. આપણી ઉપાસના માટે જે આપણને જે ફાવે છે, આપણું હૃદય જેને અપીલ કરે છે, કોઈને બ્રહ્મા અપીલ કરતા હોય, કોઈને વિષ્ણુ અપીલ કરતા હોય, કોઈને શિવ, કોઈને માતાજી, કોઈને કૃષ્ણ, જેને જે અપીલ કરે એ કરી શકે. આમાં કઈ ના સમજાણું હોય તો કઈ. એટલે આ અવતારો છે ઈ કેવી રીતે છે, જીવાત્મા કેવી રીતે છે, અને જીવાત્માની અંદર જે કોન્શિયસનેસ છે એ બધા તત્વને આપણે સમજવું જોઈએ. તો સાચી રીતે આપણે સમજી શકીએ કે ખરેખર આ બધી વસ્તુ વિશ્વની અંદર શું હાલી રહી છે. અને આ વિશ્વની અંદર કઈ પછી અલ્લાહ હોય તોય ભલે, ક્રિશ્ચિયાનિટી હોય તોય ભલે, યાહોવા દેવતા હોય તોય ભલે, કોઈ વસ્તુમાં ફરક જ નથી. અને યોગનો અર્થ શું થાય? જોડાવું. અને જોડાવું એટલે ઈ જે છે એમાં જોડાવું. આપણે માની છીએ એમાં નહીં. ઈ જે લોકો છે ઈ જેમાં જીવે છે, બ્રહ્મા જેમાં જીવે છે, શિવ જેમાં જીવે છે, વિષ્ણુ જેમાં નિરંતર શ્વાસ લે છે, એની અંદર આપણે જોડાવાનું છે. સંસ્કારમાંથી આવે. આપણે
વર્ષોથી જેને સેવતા આવ્યો હોય ને, જે વસ્તુને આપણે સેવતા આવ્યા હોય એની આપણને અપીલ કરતા હોય, એ સંસ્કારમાંથી જ આવે, આપણો એસેન્સમાંથી જ આવે. એમાં આપણે પ્રેમ એમાંથી જાગે, સંસ્કારમાંથી પ્રેમ ન જાગે. મારે શું જોઈ છે? બ્રહ્મા જોઈ છે, વિષ્ણુ જોઈ છે, શિવ જોઈ છે. મારે શિવ તત્વને પ્રગટ કરવું હોય ને તો શિવ તત્વને હું પ્રેમ કરું. અને શિવ તત્વ ક્યાં હોય? શિવ તત્વ માનો કે હું ઉપાસના કરતો હોય, શિવ ક્યાં હોય? કઈ જગ્યાએ હોય? શિવ ક્યાં હોય? આ યોગ કરવો છે ને આપણે, તો શિવ ક્યાં હોય છે? હા હા બરાબર. હા હા સાચી વાત. બધી જગ્યાએ શિવલિંગ. બરાબર. એટલે શિવ વ્યાપક છે. તમે આમ બરાબર યોગ કરવો હોય તો તમારે શું કરવું જોઈએ? આ શિવ તત્વ છે એ વ્યાપક છે. તો પત્નીમાં હોય, પતિમાં હોય, બાળકમાં હોય, જળમાં હોય, ચેતનમાં હોય, પશુમાં હોય, પક્ષીમાં હોય, તો મારે વ્યવહાર પછી એની હારે કેવો કરવો? આ યોગ કરવો હોય તો તમારે કેટલી બધી કાળજી રાખવી પડશે કે હવે તમે જેની હારે વ્યવહાર કરો છો એ જ બ્રહ્મા છે, એ જ વિષ્ણુ છે, એ જ શિવ છે, એ જ રામ છે, એ જ કૃષ્ણ છે. એની અંદર જે તત્વ પડેલું છે એ એનું જ છે. તો હવે મારે વ્યવહાર કેવી રીતે કરવો? આ યોગ કરવાની રીત છે. તો મારે એની હારે વ્યવહાર કેવી રીતે કરો? પત્ની હારે કેવી રીતે કરો? પતિ હારે કેવી રીતે કરો? બાળક હારે કેવી રીતે કરો? મારા જે કસ્ટમર હોય એની હારે કેવી રીતે કરો? ઓફિસમાં મારે કેવી રીતે વ્યવહાર કરો? મારે કોઈનું શોષણ કરાય? મારે વધારે પડતો નફો લેવાય? પ્રકૃતિના અનુસંધાનમાં સિલેક્શન થાય. સિલેક્શન પ્રકૃતિ અનુસંધાન. અને એ પ્રકૃતિ આપણી હોય તો આપણી આજુબાજુમાં એવા સંસ્કારો આપણને નાનપણથી મળેલા હોય, અને નાનપણથી જે સંસ્કારો હોય એ આપણને પ્રબળ હોય અંદર. તંત્ર વિદ્યા છે એ શિવ તરફ વધારે, એમાં વધારે એટલે બધી વિદ્યાઓ, આમ બધી વિદ્યાઓ તો શિવમાંથી જ પ્રગટ થાય. નૃત્ય કયો તો શિવમાંથી ઉત્પન્ન થાય, જ્ઞાન કયો તો શિવમાંથી ઉત્પન્ન થાય. મૂળ આદિ જે છે, જ્ઞાનનો આદિ છે એ આ છે. વિનાશ કરવો છે, અહંકારનો વિનાશ કરવો છે કે પ્રકૃતિનો વિનાશ કરવો છે, બે માટે શિવજી છે. નાદ નાદ હા નાદ હા. પ્રકૃતિને જે ના મન પ્રગટ થાય. માનો કે મન મારું પ્રગટ થયું અત્યારે, તો એ મનની અંદર લુચ્ચાઈ હોઈ શકે, કપટ હોઈ શકે, બીજાને મદદ કરવાની ભાવના હોઈ શકે, ઉપેક્ષા વૃત્તિ હોઈ શકે. તો ઈ જે પ્રગટ થયું, ઉપેક્ષા રૂપે પ્રગટ થયું, તમસ રૂપે પ્રગટ થયું, છેતરપિંડી રજોગુણ રૂપે પ્રગટ થયું, કે બીજાને હેલ્પ એટલે સત્વગુણ રૂપે પ્રગટ થયું, એટલે એ પ્રકૃતિ કહેવાય. પ્રગટ થાય ને ત્યારે ખબર પડે કે એની અંદર કઈ પ્રકૃતિ છે. પ્રકૃતિ જ્યાં લગીને અપ્રગટ હોય ત્યાં લગીને કોઈને ખબર ન પડે, પણ જેવી કાર્ય દ્વારા પ્રગટ થાય એટલે એની અંદર સાત્વિકતા છે, રાજસિકતા છે કે તામસિકતા છે એની ખબર પડે ત્યારે. ડેટા જેવું જુદું એવું આ પ્રકૃતિ આમ જ છે, એના ગુણ પ્રગટ. એટલે આપણી અંદર મનની જે પ્રકૃતિ છે ને, આપણું મન જે પ્રકૃતિ દ્વારા છે ને એ વિકૃત છે. પ્રકૃતિ પોતે શુદ્ધ છે. પ્રકૃતિની અંદર જે આપણી અંદર બધી જેટલી વસ્તુ આ બોડીની અંદર છે ને, મનની અંદર છે ને, એ બધી વસ્તુ સરસ જ છે, પવિત્ર જ છે. આપણે મન દ્વારા એને વિકૃત બનાવી છે. મન દ્વારા વિકૃત. મન શું થાય? વિકૃત નો અર્થ શું થાય? લેબલિંગ કરે. વિકૃતિ શું છે? આ શુભ છે અથવા અશુભ છે ને, એ વિકૃતિ છે. એ જે છે એ જેમ છે એમ કોઈ પણ કલર વગર જયારે જોવામાં આવે ને ત્યારે પ્રકૃતિ છે એ પ્રકૃતિ એટલે પ્રકૃષ્ટ કૃતિ, પરમાત્માની ઉત્કૃષ્ટ કૃતિ છે ને એ જ પ્રકૃતિ છે. તો એમાં કઈ ખરાબી ન હોય. પણ આપણે માનવ જાતને વ્યવસ્થિત રીતે હલાવવા માટે આ ખરાબ હારું જોઈએ એવું ઉત્પન્ન ન કરે. નૈતિકતા સારી વસ્તુ છે, પછી આપણે ચારિત્ર છે એ સારી વસ્તુ છે, એમ કરીને શું કરે? આપણી અંદર એવો સંસ્કાર નાખવામાં આવે કે એ ખરાબ છે. એટલે આપણી અંદર એવો સંસ્કાર નાખે એટલે આપણે આપોઆપ બ્રેક લાગે. એટલે આ સમાજની રચનામાં આપણી અંદર ખરાબ કામ કરતા બ્રેક લાગે એના માટે આપેલા ડેટા છે.
અને એ ડેટા છે એ આપણને વિકૃત કરે છે. ડેટા સમાજ હલાવવા માટે બરાબર છે, પણ આધ્યાત્મમાં પ્રવાસ કરવા માટે એ નડતર રૂપ છે. આમાં જે ગમો અને અણગમો એક રાગ ને એમાં તટસ્થતા આવે એટલે એક પ્રકારની ક્ષમતા છે. તો જે આ ક્ષમતા જે ભાગ છે એ ભાનનું જેટલું એની પર ભાન ઉપર દ્રષ્ટિ પડતી જાય એ પ્રમાણે ક્ષમતા હોતી જાય. એટલે ક્ષમતાને આપણે ડાયરેક્ટ રીતે ટચ કરવી હોય ને, ડાયરેક્ટ રીતે આપણે ક્ષમતાને ટચ કરવી હોય ને, એટલે પેલી વસ્તુ આપણને ક્ષમતા શું કામ નથી આવતી એ તમે જુઓ. હવે ક્ષમતા શું કામ નથી આવતી એને આપણે જોઈ છે કે માનો કે કોઈ એક વાતચીત હાલે છે, એમાં મને કોઈ એવી માહિતી મળેલી છે કે વસ્તુ આવી રીતે જ છે, અને તમે આવીને મને વાત કરો છો કે આ આવી રીતે છે, એટલે મારી અંદર ક્ષમતા નથી રહેતી. મારી અંદર એક મેં માનેલું જ્ઞાન હોય, જ્ઞાન એટલે ઇમેજ વાળું જ જ્ઞાન હોય, એ મારી અંદરનું એ જ્ઞાન એમ કે છે કે આ ખોટી વસ્તુ છે, એટલે મારી ક્ષમતા સુકાન જાય છે. હું એક ફિક્સમાં પકડાઈ ગયેલી વ્યક્તિ છું. એક ફિક્સ ઇમેજો, ફિક્સ માન્યતાઓ, ફિક્સ ધારણાઓ છે એમાં હું પકડાઈ ગયેલો છું. હું એક અણુ પરમાણુનો પિંડ થઈ ગયો છું. અત્યારે જે મારી હાલત છે એ અમુક અણુ પરમાણુનું જે સૂક્ષ્મ અણુ પરમાણુ જે કહેવાય એનો પિંડ હું બની ગયો છું. એટલે મારી આગળ આગ્રહ છે, મારી આગળ માન્યતા છે, મારી આગળ ધારણા છે, એ મારી અંદર ક્ષમતા નથી આવતી. એટલે મારી અંદરનો જે હું છે ને, મારી અંદરનો હું એટલે બીજી રીતે ઇમેજ, એ ઇમેજના પક્ષમાં જ્યાં લગીને આપણે જીવતા હશું ને, આ માન્યતાના પક્ષમાં જ્યાં લગીને જીવતા હશું ને, ત્યાં લગીને ક્ષમતા નહીં આવે. એટલે આપણે ડાયરેક્ટ રીતે અત્યારે કામ કરવાનું છે આપણા આગ્રહ ઉપર. પહેલું જે વસ્તુ કામ કરવાની છે એ આપણા આગ્રહ. એ આગ્રહ છે ને, આ આગ્રહ માન્યતા, ધારણા, સિદ્ધાંતોનો હું બનેલો છે. એટલે આગ્રહ છે એ નાનકડી વસ્તુ છે પેલી. તો આપણે પેલા એને ટચ કરી, આગ્રહને અડી. કોઈ નાના નાના આગ્રહોને જવા દે કે ભાઈ આને ક્યાં આ વસ્તુને પકડવાની અથવા ફિક્સ થવાની શું જરૂર છે. આ જીવન નિરંતર વહેતો પ્રવાહ છે, જીવંત પ્રવાહ છે. આની અંદર તમે સ્ટેગ્નન્ટ વસ્તુ, કોઈ માન્યતા છે એ સ્ટેગ્નન્ટ છે, ધારણાઓ સ્ટેગ્નન્ટ છે. એટલે આપણને આમ પ્રવાહી ન થવા દે, આપણને નિરંતર લર્નિંગ ન કરવા દે. આ જે માન્યતાઓ, ધારણાઓ છે, એટલે આપણે જેટલા અંશમાં માન્યતાઓ અને ધારણાઓને ચેલેન્જ કરશું ને એટલા અંશમાં ક્ષમતા આવશે. એટલે માન્યતા આપણે અમુક માન્યતામાં કેમ ફસાઈ ગયેલા છે. માનો કે હું દાળ અમુક રીતે વઘારું છું, હવે બીજી વ્યક્તિ આવીને એમ કે ભાઈ દાળમાં પેલા આ નાખવાનું ઓલું, કે એમ નહીં, આમ જ થશે. એમ મેં શું કામ કર્યું? મારું લર્નિંગ કેમ અટકાયું? કે હું કોઈ જગ્યાએ ફિક્સ થયેલો છું. એટલે ક્ષમતા માટે હું કોઈ જગ્યાએ ફિક્સ ન હોઉં, હું આકાશ હોઉં, હું વહેતું જળનું, જળ જેમ ગંગા જળ જેમ વહેતું હોય ને એમ વહેતો હોવો જોઈએ. વહેતાનો અર્થ શું થાય? હું કોઈ જગ્યાએ બંધાયેલ નથી. એટલે આપણે જે પેલું કામ કરવાનું છે આપણા આગ્રહો ઉપર પેલું કામ કરવાનું છે. આ આગ્રહો જ્યાં લગીને આપણે આગળ આગ્રહો છે, માન્યતાઓ છે, ક્ષમતા નહીં આવે. એટલે આપણે ડાયરેક્ટ રીતે કોન્શિયસનેસને ન અડી શકીએ, પણ આને તો ડાયરેક્ટ રીતે અડી શકીએ ને. અને એ તમારું ધ્યાન જવું જોઈએ. તમારું ધ્યાન જ્યારે એક્ઝેક્ટ પ્રસંગો બનતા હોય ને કે હું આ આગ્રહમાં કેમ ફસાયેલો છું, આ વાતને હું સ્વીકાર કેમ નથી કરતો, અસ્વીકાર અથવા સ્વીકાર કરું છું અથવા અસ્વીકાર કરું છું, શું કામ કરું છું, ક્યાં રેફરન્સથી કરું છું. મારે સ્વીકાર ને અસ્વીકાર કરવા માટે મારી આગળ ડેટા જ બધી વસ્તુ છે. મારી આગળ બે વસ્તુ છે, એક ડેટા છે અને એક સીધું નોલેજ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે, આંખ છે. કે એમાં કોઈ આ ડેટા છે એનો ઉપયોગ થાય પણ ડેટાની જરૂર જ નથી. મારી આગળ બે વસ્તુ છે અને મેં બીજી વસ્તુનો કોઈ ઉપયોગ જ નથી કર્યો. એક જ વસ્તુનો ઉપયોગ કર્યો છે, ડેટાનો જ ઉપયોગ કર્યો છે. અને ડાયરેક્ટ રીતે પરસેપ્શન, ડાયરેક્ટ રીતે દર્શન થઈ શકે એને કોઈ દી અડ્યો જ નથી. ડાયરેક્ટ રીતે જે આપણી અંદર જે કોન્શિયસનેસ છે એ જોવે, એ જાણે તો એને પરસેપ્શન, દર્શન કહેવાય. અને સ્મૃતિ દ્વારા, ડેટા દ્વારા જાણે તો એ ભૂતકાળ છે એને ડિસ્ટોર્ટ કરી નાખે, વિકૃત કરી નાખે એ વસ્તુઓ. એટલે આપણે અત્યારે જે જગ્યાએ છીએ ને, આપણી આગળ જુદા જુદા પ્રકારના ભાનો છે. બાયોલોજીકલ ભાન છે, બાયોલોજીકલ ભાન છે એટલે હમણાં નાગ આવ્યો અને પગમાં ટચ થયો ને મારો પગ સીધો અને મારાથી કૂદકો લાગી જાય. તો આ કૂદકો લાગી ગયો કેવી રીતે લાગી ગયો? ભય લાગી ગયો મને કે તો કેવી રીતે લાગ્યો? કે બાયોલોજીકલ પોતાનું રક્ષણ એને એક ડેટા આપેલા છે
કે આમ થાય એટલે તમારે આમ કરવાનું. આ બાયોલોજીએ ડેટા આપેલા. હવે આ બાયોલોજીએ જે ડેટા આપ્યા છે એની ભાન કહેવાય. ભાન તો કહેવાય ને. જેવો કંઈક ટચ થયો, જેવું કંઈક દાજી ગયા તો પગ સીધો સીધો વયો ગયો. તો આ એક ડેટા છે, એક ડેટા છે. બીજો સાયકોલોજીકલ ડેટા આપણા મા બાપોએ આપેલા હોય, આપણી સંસ્કૃતિ આપેલા હોય, આપણી ધર્મ આપેલા હોય. તો આ એક પ્રકારનું ભાન છે કે મારે આ ખવાય, આ ન ખવાય, હું આ ધર્મનો છું, તો મારે આ ખવાય, આ મારે આ ન ખવાય, મારે આ કરાય, આ ન કરાય. આ બધી વસ્તુ શું છે? હવે આ એક ભાન છે. આ ખાવું કે ન ખાવું એનું ભાન થાય છે. પણ આ બધી વસ્તુ જે આ બધા જ્ઞાનો છે, બહારથી આવેલા જ્ઞાનો છે, બહારથી આવેલા ભાનો છે. મારું પોતાનું સ્વયંનું કંઈ નથી. મારું પોતાનું સ્વયંનું મેં મારી આંખથી જોયેલી વસ્તુ કોઈ વસ્તુ નથી. તો એ કે તમે તમારી આંખથી જોવાનો પ્રયત્ન કરો, તમે ડાયરેક્ટ રીતે જોવાનો પ્રયત્ન કરો. તમે ડાયરેક્ટ આને અડવાની જરૂર નથી. તમે ફક્ત અડ્યા વગર સમજી શકો છો. એની અન્ડરસ્ટેન્ડિંગ તમારી અંદર આવવી જોઈએ કે કોઈ વસ્તુ નથી, મન નથી, બુદ્ધિ નથી, અને ડાયરેક્ટ રીતે તમે જોઈ શકો છો. એની જરૂરિયાત છે. એટલે ભાન છે આપણી આગળ બે પ્રકારના છે. ડેટાનું ભાન છે અને એક શુદ્ધ ભાન છે. એમાં શુદ્ધ ભાનને કોઈ દે અડતા જ નથી આપણે. એટલે આપણે કહીશું સ્પેસ બનાવો, સ્પેસ બનાવો, સ્પેસ બનાવો. એટલે શું? આપણી આગળ જે ભાનના તત્વો છે, જે સમજના તત્વો છે, એ ડેટામાંથી જ આવે છે. કાલે જે ડેટાઓ મને મળેલા છે એ ડેટાઓ કામ કરતા હોય છે, કાલના ડેટા કામ કરતા હોય. પણ આપણે ભાનનો કોઈ દી ઉપયોગ કરતા જ નથી. તો આપણે ભાનનો ઉપયોગ કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો આપણે વિવેકી કરવાનો. જ્યાં જ્યાં હું શબ્દ વાપરો છો ને, જે જગ્યાએ તમે હું શબ્દ વાપરો છો ત્યાં તમે બરાબર સાવધાન થઈ જાઓ. મને દુખે છે, મને સુખ થાય છે, મને દુઃખ થાય છે, મને ગમતું નથી. આ તમે આપણે શબ્દો વાપરી છીએ, એની અંદર હું શું છે અને ગમવું શું છે, સુખ શું છે, દુઃખ શું છે, પીડા શું છે. તો એ કે બે વસ્તુ અલગ છે. એટલે બે વચ્ચે હું અને પ્રકૃતિ, બે વચ્ચે સ્પેસ બનાવવાની છે. આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગની ક્યાં અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે? તો એ કે સ્પેસ બનાવવાની. સ્પેસનો અર્થ તમે બરાબર રીતે સમજો. એક અરીસો હોય ને અરીસાની અંદર માથું અડાડી દો તો તમે જોઈ શકો તમને? અત્યારે આપણી હાલત છે, મન જે વૃત્તિ ઉઠે છે એ વૃત્તિ અને હું બે આમ માથા અડાડી દીધા છે. એટલે મને ખબર પડતી નથી કે શું છે. હવે જો હું આમ સેપરેશન કરું, હું સ્પેસ બનાવું, તો આ ચિત્તની અંદર જે વસ્તુ બનતી હોય એ મારાથી કંઈક અલગ છે, હું એનાથી અલગ છું. એવી જે અન્ડરસ્ટેન્ડિંગ આપણી અંદર થાય એની આપણને જરૂરિયાત છે. એટલે આપણે હું સુખી, હું દુઃખી, હું પીડાવાળો, મને અંદર શરીરની અંદર બહુ પીડા, આપણે જે શબ્દ, ભલે પીડા શરીરની અંદર હોય તો આપણે નથી ના પાડતા કે પીડા ન હોવી જોઈએ, પણ પીડા છે એ શરીરની છે, મારી નથી. એ પીડા જે છે એનો હું પ્રકાશ કરું છું. આ બે વચ્ચેનું આપણે વિભાજન જે કરવાનું છે, સ્પેસ બનાવવાની છે, આપણે બનાવતા નથી. રિયલ ભાન અગાઉ આવે છે. આવે ને રિયલ ભાન પેલા ખાલી તમારી પ્રેઝન્સ આવે. રિયલ ભાન તો નથી, પણ તમારી પ્રેઝન્સ છે એને ખબર પડે કે અત્યારે આ થઈ રહ્યું છે, આ થઈ રહ્યું છે, આ થઈ રહ્યું છે. એટલે હવે આપણે આ ભાનને આપણે છે ને અત્યારે ધીરે ધીરે ડિરેક્શન આપવાનું છે ઇમેજ લગીને. આપણે ખરેખર જે અડી નથી શકતા આત્મા કરતા ઇમેજને નથી અડી શકતા. કે ભાઈ મને દુઃખ થયું તો તમે બરાબર રીતે સમજો કે દુઃખ કોને થાય. આપણે આત્માની વાત નથી કરતા, પણ આપણે દુઃખ થાય કોને? તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી જાઓ અને તમે એ જોવો, જ્યારે તમને દુઃખ કે સુખ થાય ત્યારે કોને થાય છે બરાબર રીતે તમે જુઓ. અને ન્યાજ જે પકડાશે ને ઇમેજ પકડાશે. અને ઇમેજ જો આપણી આગળ પકડાઈ જાય ને તો આપણી આગળ બધું, એટલે ઇમેજ થી આપણે જેટલા સેપરેટ થાય ને ખબર પડે કે આ તો કાલ્પનિક વસ્તુ છે, રિયલ તો છે નહીં. ઇમેજનો અર્થ જ એમ જ કાલ્પનિક જ વસ્તુ. પણ એ આપણે એને જોઈ તો કહી શકીએ ને કે કાલ્પનિક કે સાચું. આપણે એને જોઈ ન શકીએ તો આપણે કેવી રીતે બોલી શકીએ કે કાલ્પનિક છે? એટલે આપણું આ પ્રેઝન્ટ મોમેન્ટ છે ને એ ઇમેજને ટચ કરતું હોવું જોઈએ. આપણા આત્માની વાત અત્યારે નથી કરતા, પણ ઇમેજને જાણી શકે ને, આગ્રહને જાણી શકે, માન્યતાને જાણી શકે, અને એને એમ ખબર પડે કે હું આગ્રહની અંદર ફસાયેલો છું, માન્યતામાં ફસાયેલો છું, અને હું બધી બાબતમાં ફિક્સ છું. તમે બરાબર રીતે તમારી અંદર જો તમારી અંદર બધા ધારા ધોરણો અગાઉથી નક્કી છે.
એમાં કોઈ ચેન્જીસ નહીં. કોઈ એમ કહે કે આ તમારી માન્યતા ખોટી છે, આપણે તૈયાર નથી ફેરવવા માટે. આને તમસ કહેવાય. આ જે તમસ છે ને, આપણી અંદર ફ્લેક્સિબિલિટી આપણે ગુમાવી છે, એ તમસ છે. અને જેટલી તમારી અંદર ફ્લેક્સિબિલિટી હોય ને, એમાં લર્નિંગ છે. તમે આકાશ જેવા છો, તમે તરલ છો. ભાન પેલા પણ કોઈ વિચાર કે જોયું એ વિચાર તમે બોલો દ્રષ્ટા વીટી અંદર જાય એ ભાન ને એનો સંદર્ભ ભાઈ પ્રશ્ન પૂછ્યો તો એનો હતો સંદર્ભ. ભાનના અલગ અલગ અગાઉ બોલા હોય છે ને, આગળ તો આવતો હશે ને. ના, હું તો હાવ સિમ્પલ વસ્તુ છે. તમે બહુ વધારે કઈ વિચારવાનું માનો કે પ્રેઝન્ટ મોમેન્ટ છે ને, પ્રેઝન્ટ મોમેન્ટમાં તમને દેખાણું ને કઈ આટલું તો પેલા નહોતું દેખાતું ને આટલું દેખાણું કે ન દેખાણું, આટલી વસ્તુ તમે સમજી શકો કે આ પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા રાગ દેખાય છે, દ્વેષ દેખાય છે. આટલું તો તમે સમજી શકો. હવે તમે ખાલી આટલાથી સંતોષ ન પામો. માનો કે રાગ ને દ્વેષ દેખાણો ખરા, પણ કઈ દૂર નથી થતો કે એના મૂળિયા સમજાતા નથી કે એ આખી પ્રકૃતિ મને રાગવાળી પ્રકૃતિ થઈ કેવી રીતે ગઈ, શું એનું મૂળમાં શું છે કે જેથી મને બધી વસ્તુની અંદર રાગ કે દ્વેષ થઈ જ જાય છે, એમ શું કામ ને? તો એના મૂળિયા લગીને એટલે હવે તમારે બેક જવાનું. આ જાગૃતિ આ જ છે. તમે ખાલી બેક આવો. તમે અત્યારે આપણો પ્રોબ્લેમ શું થયો છે કે આપણે અત્યારે એક પ્રેઝન્ટ મોમેન્ટની અંદર આને માનો કે આપણે રાગને જોયો, દ્વેષને જોયો, ક્રોધને જોયો, લોભને જોયો, આપણે સંતોષ પામી જાય છે. મને ક્રોધ દેખાય છે, મને આ દેખાય છે, મને આ થાય છે, મને આ થાય, પણ શું નથી થતું? માનો કે તમને જે થયું એ તો એક વસ્તુ થઈ, તમને હાલો નહોતું દેખાણું, પણ હજી શું બાકી છે, શું છે? તો આપણી આગળ આપણે એટલા બધા આપણા પ્રત્યે પોઝિટિવ છે, આપણે એટલા બધા આપણા પ્રત્યે એટલે આપણી અંદર પ્યાસની એટલી બધી કમી છે કે એક નાનકડો હિસ્સો, નાનકડો એક પ્રકાશ છે એને મોટો પ્રકાશ માનીને આપણી બધી શોધને સ્ટોપ કરી નાખી. એટલે આપણે જે જરૂર છે એ તમે માનો કે એક પ્રકાશની અંદર તમને રાગ દેખાણો, ભય દેખાણો, ડિપ્રેશન દેખાણું, તો એ ડિપ્રેશન દેખાણું હવે એના મૂળિયા લગીને જવું છે. બેકાવો, પાછળ આવો. તમે એની અંદર જોડાયેલા છો. માનો કે અત્યારે મારી અંદર ભય પડેલો છે, રાગ પડેલો છે, દ્વેષ પડેલો, તમે એની અંદર જોડાયેલા છો કે તમે સેપરેશનમાં છો? તમે સેપરેટ થઈ રહ્યા છો કે કાલે જેટલી અસર હતી રાગની, દ્વેષની, ભયની, એટલી જ અસર છે કે તમે થોડાક જુદા પડ્યા છો? તમે જ જો. એટલે જોવાનું તમારે જ છે, પણ તમારે આવવાનું છે બેક. તમારી પોઝિશન એવી છે કે તમે બહુ રાજી થઈ જાઓ છો, દેખાય છે એના દ્વારા. દેખાવાનું નહીં, આપણે એના મૂળિયા લગીને જવું છે. તો મૂળિયા લગીને તો પહોંચ્યા નથી ને, તો મૂળિયા લગીને પહોંચવા માટે બેક આવો. આ જાગૃતિને, પ્રેઝન્ટ મોમેન્ટને આમને જ રાખો. હવે પ્રેઝન્ટ મોમેન્ટને થોડીક બેક લઈ જાઓ. જે પ્રેઝન્ટ મોમેન્ટ તમને જે ઈગો વધારે છે, સંતુષ્ટિ આપે છે, એને તમે છોડો. અને અસંતુષ્ટિ એટલે તમારે હવે શું બાકી છે? માનો કે રાગ દેખાણો તો ઈ એટલું બરાબર છે, પણ રાગના મૂળિયા નથી દેખાણા, તો નથી દેખાણા એના ઉપર જોક મૂકો. જે નથી દેખાણું, જે નથી સમજાણું, એના ઉપર આપણે જોક મૂકવાનો. તો એ જોક તો મૂકતા નથી આપણે. રાગ આપણે દેખાણ ક્યાંથી સમજણ, ક્યાંથી આપણે દેખાણું એની સમજણ આવે તો આપણે એ વસ્તુનું ઇનપુટ વધારે ગણી શકીએ. એટલે રાગ દેખાણ, રાગ દ્વેષ ક્યાંકથી દેખાણું, ક્યાંક એની હશે ને હોવા ભાન થોડુંક પછી તમે. એટલે આ જગ્યાએ જ પ્રોબ્લેમ છે. આ જગ્યાએ જ પ્રોબ્લેમ. હવે તમે અત્યારે શું કરવા માંગો છો? આ માનો કે એ પ્રશ્ન એવો કરે છે કે હાલો રાગ દેખાણો તો ત્યાં ભાનનું તત્વ તો છે ને, એટલે આપણે ના નથી પાડતા, પણ આપણે એને બીજી સાઈડ બતાવી છીએ. તમે હવે ઈ સાઈડે તમને શું કર્યું? તમને પ્રભાવ એવો બતાવ્યો કે તમારી અંદર ભાનનું તત્વ છે ને, તમને સંતુષ્ટિ મળી, તમને આનંદ મળ્યો. હવે તમારે જે બાકી છે એને તમે શું કરશો? તમે માનો કે આ પોઝિટિવ વસ્તુ તમે લઈ લીધી કે હાલો મને ભાનનું તત્વ તો થોડુંક છે ને. હવે આ ભાનનું તત્વ છે એનું ના નથી પાડતા આપણે. ભાનનું તત્વ નથી એમ ના તો ખ્યાલ જ નથી આવતો. આપણે આ બધું દેખાય, જેને આપણે પ્રેમ કરવો છે આપણે એટલે બેક જાવ ને. એટલે તમને શું કહું છું, ભાનના તત્વને તમારે અડવું છે ને, તો હવે ખાલી રાગ દેખાણો ને, રાગના મૂળિયા લગીને પાછળ જતા જાઓ.
ભાનને અડવું છે ને, ભાનને ડાયરેક્ટ, ભાન એવી વસ્તુ છે કે હાવ નિરાકાર તત્વ છે. હવે નિરાકારને આપણે અત્યારે આકૃતિ દ્વારા, નેચર દ્વારા, પ્રકૃતિ દ્વારા ધીરે 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 બેક જાતા જાતા સાકારમાંથી નિરાકારમાં આપણે પ્રવેશ કરી શકશું. પણ અત્યારે જે સાકાર દેખાય છે ને, જે સાકાર દેખાણું રાગ છે એ સાકાર છે. હવે સાકાર જે દેખાણું એને હવે પછી બેક જાઓ કે હવે આ રાગ છે એ શું છે. જાતો તો નથી, તો રાગની બેક જાઓ. બેક જવાનો અર્થ શું થાય કે રાગ આવે છે એના દ્વારા આપણને એક ઇફેક્ટ પેદા થાય છે. રાગ ખરાબ છે, મારી સાધના હજી અધૂરી છે, મારું આમ છે તેમ છે. આ તમે આ બધી વસ્તુ કરતા હો તો એની અંદર તમારું સેપરેશન ક્યાં છે? તો તમે ખાલી એટલું સમજો કે આ જગ્યાએ સેપરેશન કરવાનું છે, સમજ છે, જરૂર છે, અહીં સેપરેટ થવાનું છે. અને આની ઇફેક્ટો, આ જે ઇફેક્ટો દ્રશ્ય પોતાની રીતે ઇફેક્ટો પેદા કરે છે. દ્રશ્ય જે આપણને લાખો વર્ષથી સાંભળવામાં આવ્યા છે, રાગ ખરાબ, દ્વેષ ખરાબ, લોભ ખરાબ, ઘૃણા ખરાબ, ભય ખરાબ, આ જે બધી એ આપણને હિપ્નોટાઇઝ કરે છે. અને આપણે એના હિપ્નોટિઝમમાંથી છૂટવા માટે આધ્યાત્મની યાત્રા છે. તો આપણે આપણી જાતને પ્રશ્ન નથી પૂછતા કે આ હિપ્નોટાઇઝ કેમ કરે છે મને. માનો કે રાગ આવ્યો તો હું કેમ લાચાર જેવો કેમ બની ગયો કે મારી અંદર હજી રાગ છે. એટલે મારે તો આટલું જ કામ કરવાનું છે. અને સેપરેટ જો રાગ દેખાણું એક વસ્તુ હતી, એના પછી રાગ વિશેનો અભિપ્રાય દેખાણો કે આ રાગ આવ્યો, હજી મારી સાધના ક્યાં છે. હવે આ સાધના ક્યાં છે એવો વિચાર જે આવે છે ને, સેપરેશન કરો. જે સેપરેશન આપણે કરવાનું આ જગ્યાએ સેપરેશન. એટલે આ જગ્યાએ સેપરેશન થઈ ગયું. કઈ જગ્યાએ સેપરેશન નથી થયું? તો જે જગ્યાએ જે વિચારો આપણી અંદર પ્રગટ થશે અને આપણને નિરાશા, હતાશા, આશા જે આપશે એનાથી જુદા પડવા. સમજે છે? એટલે માનો કે તમે પહોંચી શકો એવી રીતે જ આપણે વાત કરી છે. અત્યારે જે આપણે વાત કરી છે તમે પહોંચી શકો, પણ તમારે આમ બેક જવાનું. રાગને જોઈ શક્યા, રાગ વિશેના અભિપ્રાયને ન જોઈ શક્યા. રાગ તમને જે પ્રભાવ મારે છે, દુઃખનો, સુખનો જે પ્રભાવ કરતા હોય, એ સુખના પ્રભાવ, એ વિચાર જે આવ્યો એ વિચારથી અલગ પડવાની જરૂર છે. એટલે સ્ટેપ તો પેલું સાચું છે, પણ પેલા સ્ટેપને અલ્ટિમેટ માને છે. સમજી છે?